અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામે છેલ્લા 1 મહિનામાં દારૂના કારણે 3 યુવકોના મોત થયા છે, જેના કારણે યુવા અવસ્થામાં મહિલાઓ વિધવા થઈ છે, તો બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। દારૂની લત ધરાવતા લોકો કામકાજ કશું કરતા નથી, જેના કારણે મહિલાઓને પેટનો ખાડો પૂરવા તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત મજૂરી કામ કરી ગુજરાન ચલાવવું પડતું હોય છે। સાથે જ દારૂડિયા પતિનો શારીરિક અને માનસિક અત્યાચારનો ભોગ બનવું પડે છે। જો કે આ અંગે ગામની મહિલાઓએ અમરેલી એસપી તેમજ બાબરા પોલીસને રજૂઆત કરી હતી, છતાં ગામમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે દારૂના દૂષણથી કંટાળી ગયેલી ગામની મહિલાઓએ મોટી સંખ્યામાં ગામમાં આવેલ બાપા સીતારામના ઉટા પાસે એકઠા થઈ આજ પછી કોઈએ દારૂ પીવો નહીં, કોઈએ દારૂ વેચવો નહીં। બહાર ગામના લોકો જો ગામમાં દારૂ વેચવા આવશે તો તેમના પર કડક પગલાં લેવામાં આવશે તેવો નિર્ણય લીધો છે। બાબત આ દારૂ નમતે જ થાય ને, આ બે 3 કેસ માર્યા, બધાને બસ નાના નાના જ છે। તું તો ક્યાંક વેસાતો છે ને તો પીવે ને, નકર તો ક્યાં ઘરે ઘરે નહીં પાડતા હોય। બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે, મગજમારી કરે। સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણા ની અંદર દારૂ બંધ થવો જોઈએ।